કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. બરાબર, આપણે ચેપ્ટર નંબર 6 શરૂ કરી ચૂક્યા છે. એની અંદર આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર 3 થિયરીઓ જોઈ હતી. એક તો વિદ્યુત ચુંબકીય પ્રેરણાની શોધ અને તેની વ્યાખ્યા આપણે જોઈ હતી. બરાબર છે. ત્યારબાદ આપણે જે અલગ અલગ પ્રયોગો ફેરાડે દ્વારા કરવામાં આવેલા તેની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે ચુંબકીય ફ્લક્સની ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરાડેનો નિયમ લખ્યો હતો. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે લેન્ઝનો નિયમ અને ઉર્જા સંરક્ષણનો નિયમ સમજીશું. જો આના પહેલાંનો વિડિયો લેક્ચર તમે ન જોયો હોય તો એની લિંક તમને ઉપર અહીં આઈ બટનમાં આપવામાં આવેલી છે. તો અહીંયા એ વિડિયો લેક્ચર તમારે સૌથી પહેલાં જોઈ લેવું. ત્યાર પછી આપણે આ વિડિયો લેક્ચરની અંદર આવું. બરાબર છે. ચલો, તો આજનો વિડિયો લેક્ચર આપણે શરૂ કરીએ. તો લેન્ઝનો નિયમ સમજવા માટે આપણે એક વસ્તુ સમજવી જરૂરી છે. એ સમજીએ કે સમજો કે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જે ચર્ચા કરી કે કોઈ ગૂંચળું હોય, બરાબર છે, એ ગૂંચળાની પાસે જો તમે ચુંબક લઈ જાઓ, બરાબર છે, તો અને એને તમે આગળ પાછળ કરો, બરાબર, એને તમે શું કરો, આગળ પાછળ કરો, તો શું થશે? ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતું હતું. બરાબર છે. ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો આપણને ખબર છે કે ગૂંચળામાં જ્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો ગૂંચળાની આસપાસ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ગૂંચળાની આસપાસ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવે છે? તો જો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો, બરાબર, તો એ વાહકની આસપાસ એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. બરાબર છે. એ શું ઉત્પન્ન કરશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. હવે આ ચુંબકીય ક્ષેત્રના કારણે આ ગૂંચળું શું બની જશે? આ ગૂંચળું એક ચુંબકની જેમ વર્તન કરશે. ચુંબકની જેમ વર્તન કરશે. તો આ ગૂંચળાના એક ભાગ નોર્થ બની જશે ને એનો જે બીજો ભાગ છે તે સાઉથ બની જશે. તો હવે આપણે એ જાણવું છે કે જ્યારે ગૂંચળું ચુંબક બને ત્યારે તેનો કયો ભાગ નોર્થ અને તેનો કયો ભાગ સાઉથ બને છે, એ વસ્તુ આપણે જાણવી છે. ખ્યાલ આવી ગયો તમને? ચલો, તો આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1. લેન્ઝનો નિયમ સમજતા પહેલાં આ એક થિયરી સમજવી ખૂબ જ જરૂરી છે. તો વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થતાં તેનો કયો છેડો કેવા ચુંબકીય ધ્રુવ તરીકે વર્તશે તે સમજાવો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. કે ગૂંચળાના કોઈ એક છેડાના આગળથી તેનો આડછેદને લંબ રૂપે, સમજો આ ગૂંચળું છે, એટલે આ ગૂંચળું છે એનો આ આડછેદ છે, એને લંબ રૂપે જો આપણે આવી રીતે જોવાનું છે. લંબ રૂપે. ખ્યાલ આવે છે? એને લંબ રૂપે આપણે આવી રીતે જોવાનું છે. જો વિષમ ઘડી હોય તો વિદ્યુત પ્રવાહ તમને જો લંબ રૂપે તમે આવી રીતે જો, તો જો એની દિશા તમને વિષમ ઘડી એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જો એ ફરતો દેખાશે, એને આપણે શું કહીએ? વિષમ ઘડી. ત્યારે તે છેડો આપણને શું બનશે? દક્ષિણની પર એ ઉત્તર ધ્રુવ બનશે. શું બનશે? ઉત્તર ધ્રુવ. અને એની સામેનો છેડો શું બની જશે? દક્ષિણ ધ્રુવ બની જશે. ખ્યાલ આવે છે? ચલો, તો આ પોઈન્ટને સમજીએ આકૃતિથી. સમજો આ એક વ્યક્તિ અહીંયા છે અને એ ગૂંચળું છે. આ એક લાંબુ સમજો આવી રીતે ગૂંચળું છે. બરાબર છે. તમે એના આગળના ભાગને જોઈ રહ્યા છો. તમારી આંખની સામે તમે જો તો આ વિદ્યુત પ્રવાહ તમને કંઈક આ દિશામાં જતો દેખાશે અને આમ કરીને ફરીને પાછો આવતો દેખાશે. ખ્યાલ આવે છે? તો આ જે વિદ્યુત પ્રવાહ છે એ તમને કંઈક આ દિશામાં જોવા મળે છે. એટલે કે ઉપરની બાજુએ વિદ્યુત પ્રવાહ આમ ફરતો દેખાય છે, પછી પાછો નીચે આવે છે. તો આ એક વિષમ ઘડી દિશા છે. કેવી દિશા છે? વિષમ ઘડી. એટલે ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં છે. અને જો વિષમ ઘડીમાં તમને વિદ્યુત પ્રવાહ જતો દેખાય તો સમજી લેવાનું કે ગૂંચળાનો તે ભાગ શું છે? નોર્થ. એટલે કે શું છે? ઉત્તર ધ્રુવ. એ શું છે તમારા માટે? ઉત્તર ધ્રુવ. એટલે એના પછાડીનો જે છેડો હશે એ શું બની જશે? સાઉથ. એટલે દક્ષિણ ધ્રુવ. ખ્યાલ આવી ગયો? હવે સમજો કે તમે આ ગૂંચળાને નથી જોતા થોડી વાર માટે અને તમે જુઓ છો સામેવાળા આ ગૂંચળાને. બરાબર છે? તમે આ ગૂંચળાને જોઈ રહ્યા છો. બરાબર છે? તો તમને દેખાશે કે આ વિદ્યુત પ્રવાહ ઘડિયાળની દિશામાં ફરતો દેખાય છે. બરાબર છે? ઘડિયાળની દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ ફરે
તો તેને તમારે શું કહેવાનું, એને એ દિશા તમારી થઈ જશે સાઉથ. સાઉથ એટલે શું થઈ જશે? દક્ષિણ. જો તમારા આંખની સામે જે ગૂંચળું હોય અને એમાં જો વિદ્યુત પ્રવાહ તમને સમઘડી દિશામાં ફરતો દેખાય તો એ તમારા માટે શું બની જશે? સાઉથ. અને એની પછાડીનો જે બીજો છેડો હશે એ ઓટોમેટિકલી શું બની જશે? નોર્થ. બરાબર છે. તો આ રીતે તમે કોઈ પણ ગૂંચળાની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ ગૂંચળાનો કયો ભાગ નોર્થ બનશે અને કયો ભાગ સાઉથ બનશે એ તમે જાણી શકો છો. એક વસ્તુ તમને શોર્ટ ટ્રીક માટે યાદ રાખવા માટે કહી દઉં, સમઘડી એટલે એસ, સથી સમઘડી એટલે એસ, એસ એટલે સાઉથ, સાઉથ એટલે દક્ષિણ, સમઘડી એટલે સાઉથ. યાદ રહી ગયું? બીજું છે તમારા માટે વિષમઘડી એટલે નોર્થ. એક ઉપરવાળું ખાલી યાદ રાખો, સમઘડી એટલે સાઉથ, સાઉથ એટલે દક્ષિણ. બરાબર. વિષમઘડી એટલે નોર્થ ઓટોમેટિકલી યાદ રહી જશે. તો તમારા સામે જે ગૂંચળું હશે એ ગૂંચળાની અંદર જો સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે તો સમઘડીથી યાદ રાખવાનું, સમઘડી એટલે સાઉથ અને એટલે સાઉથ એટલે દક્ષિણ. તમારા આંખની સામેનો દિશા કઈ થઈ જશે? દક્ષિણ. અને એના પછાડીની દિશા શું થઈ જશે? ઉત્તર. બરાબર છે? ખ્યાલ આવી ગયો? ચલો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ હતો. આ જો સમજ પડી જાય પછી જ તમને લેન્સનો નિયમ સમજ પડશે. ચલો, હવે આપણે જે આઈએમપી ક્વેશ્ચન છે, લેન્સનો નિયમ સમજાવો અને ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે તે પણ આપણે સમજાવવાનું છે. બરાબર છે? તો લેન્સનો નિયમ આપણે શરૂઆત કરીએ તો એક ખૂબ જ ફેમસ વૈજ્ઞાનિક હતા, જર્મન વૈજ્ઞાનિક હેનરીચ ફેરાડે લેન્સ. એમનું આખું નામ છે આ. એમના નામનો જે છેલ્લો ભાગ છે લેન્સ, એના પરથી એમણે નિયમ આપવામાં આવેલો છે, લેન્સનો નિયમ. ખ્યાલ આવે છે? તો 1834માં જે નિયમ તારવ્યો હતો એને એમણે શું નામ આપ્યું? લેન્સનો નિયમ, પોતાના નામ પરથી. તો લેન્સનો નિયમ શા માટે તારવ્યો, શા માટે તેનો ઉપયોગ શું છે? તો લેન્સનો નિયમ પ્રેરિત ઈએમએફની દિશા, કે જે ઈએમએફ ઉત્પન્ન થાય છે, બરાબર છે, એની દિશા કઈ છે? ઈએમએફ તમે જે ઉત્પન્ન કરો છો ગૂંચળાની અંદર આ ચુંબકને આગળ પાછળ કરીને, તો એમાં જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેની દિશા કઈ છે? દિશા. તો એ દિશા આપણે જાણવી હોય તો આપણે લેન્સનો નિયમ સમજવો પડે. બરાબર છે? તો લેન્સના નિયમનું કથન આપણે પહેલાં વાંચી લઈએ, પછી એને ડિટેલમાં સમજીએ. બરાબર? તો પ્રેરિત ઈએમએફની દિશા, પ્રેરિત ઈએમએફ એટલે શું? ગૂંચળાને આગળ આપણે ગૂંચળો એક લીધું અને ચુંબકને આગળ પાછળ કર્યું, એના કારણે જે આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એના કારણે જે ઈએમએફ ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? પ્રેરિત ઈએમએફ. તો પ્રેરિત ઈએમએફની સંજ્ઞા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જેને તે ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારના વિરોધ કરતા દિશામાં હોય છે. હવે આ લાઈન તમને સમજ નહીં પડેલી હશે 100%, પણ જ્યારે મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ ત્યારે તમને એકદમ ક્લિયર થઈ જશે. એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. તો જો નિયમ પૂછે લેન્સનો તો આટલો નિયમ તમારે લખવાનો છે. અને ફેરાડેનો નિયમ આપણે E=-d∅/dt લખીએ જ છીએ કે આ માઇનસ નિશાની કેમ આવી એ અત્યારે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. ચલો, તો હવે આપણે સમજીએ આ જે કથન છે એ કેવા શું માંગે છે. સમજો કે એક આવી રીતે ગૂંચળું છે તમારા પાસે, બરાબર છે? હવે એ ગૂંચળાની અંદર, એ ગૂંચળા પાસે તમે આવી રીતે કંઈ ચુંબક લઈ આવો છો. ચુંબકનો જે નોર્થ ધ્રુવ છે એ તમે ગૂંચળાની અંદર લઈ જાઓ છો, ગૂંચળાની પાસે લઈ જાઓ છો. બરાબર? તો આને જો તમે ધીરે ધીરે હટાવીને અંદરની બાજુએ લઈ જાઓ, તો જો અંદરની બાજુએ તમે લઈ જશો તો જે આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આના સાથે વધારે સંકળાશે, અહીંયા જે વધારે સંકળાશે. તો આમાં જે ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય શું થશે? વધી જશે. આમાં શું થશે? જ્યારે જેમ જેમ તમે અંદર લઈ જશો આ જે આ મેગ્નેટ છે તેના જેમ જેમ તમે એના નોર્થ ધ્રુવને અંદર લઈ જશો તેમ તેમ આમાં આના સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થશે? વધતી જશે. અને આની અંદર વિદ્યુત પ્રવાહ આ બાજુએ, આની અંદર વિદ્યુત પ્રવાહ એ રીતે ઉત્પન્ન થશે કે આના અંદર એ વિષમઘડી દિશામાં,
એટલે વિષમઘડી આના આગળના ભાગમાં વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ આપણને ઉત્પન્ન થતો દેખાશે. વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થશે? વિષમઘડી દિશામાં ઉત્પન્ન થતો દેખાશે. એનાથી શું થશે કે આ આગળનો જે ભાગ છે તે શું બની જશે? નોર્થ બની જશે. હવે ખ્યાલ આવ્યો આગળ આપણે થિયરી કેમ સમજ્યા. અને જે એનો પાછળનો જે ભાગ છે એ શું બની જશે? સાઉથ બની જશે. ખ્યાલ આવે છે? આનો આગળનો ભાગ નોર્થ બની જશે. જેમ જેમ તમે આને આગળ લાવશો તો એમાં જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એમાં વિદ્યુત પ્રવાહ એ રીતે વિષમઘડી દિશામાં ઉત્પન્ન થશે કે આ આગળનો ભાગ છે એ શું બની જશે? નોર્થ બની જશે અને પછાડીનો ભાગ શું બની જશે? સાઉથ. હવે સમજો કે આ ચુંબકને હવે તમે હજુ આગળ લઈ આવો છો. ચુંબકને તમે હજુ આગળ લઈ આવો છો તો આનો ભાગ નોર્થ અને આ ગૂંચળો છે એ પણ નોર્થ. તો આ નોર્થ એકબીજાને શું કરશે? વિરોધ કરશે. એટલે હવે આ શું કરશે? એને અપાકર્ષિત કરવા લાગશે. બરાબર? એટલે તમે જો હજુ વધારે અંદર લઈ જવા માંગો છો તો તમારે બહારથી શું લગાવવું પડશે? બળ લગાવવું પડશે. બહારથી શું લગાવવું પડશે? બળ. કેમ કે આ ગુજરાતનો આગળનો ભાગ પણ નોર્થ બની જાય અને આ તમે અંદર લઈ આવો છો તે પણ શું બની જાય? નોર્થ. એટલે નોર્થ એકબીજાને શું કરશે? અપાકર્ષણ કરશે. ખ્યાલ આવે છે તમને? બરાબર? તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે જો એન ધ્રુવને ગુચલાની તરફ ગતિ કરાવવામાં આવે તો ગુચલામાં ચુંબકીય ફ્લક્સ વધે છે અને ગુચલામાં વિદ્યુત પ્રવાહ એવી દિશામાં પ્રેરિત થાય છે જેથી ફ્લક્સનો વિરોધ કરે. ફ્લક્સનો વિરોધ જ થાય છે ને, તો એ આગળનો ભાગ એ વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એટલે આનો વિરોધ કરશે. આ ચુંબકીય ફ્લક્સ જે છે એને ચુંબકીય ફ્લક્સને વિરોધ કરશે. એટલે આ ચુંબકને જો તમારે અંદર લઈ જવું હોય તો તમારે બહારથી બળ લગાવવું પડશે. બરાબર? એટલે પ્રવાહ કઈ દિશામાં રચાશે? વિષમઘડી દિશામાં રચાશે. બરાબર? ખ્યાલ આવી ગયો? ચલો, તો જેમ અંદર આવે છે આપણે નોર્થ ધ્રુવ તો આ સામેવાળો નોર્થ બની જાય છે અને આને વિરોધ કરે છે. બરાબર છે? તો એ જ વસ્તુ કહે છે કે તમે જ્યારે ચુંબકને અંદર ફ્લક્સમાં વધારો કરો છો તો જે તાર છે એ તારમાં એવી રીતે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે કે જે બહારનો જે ચુંબક આવે છે તેને એ અંદર પ્રવેશવા દેતો નથી. એને શું કરે છે? વિરોધ કરે છે. બરાબર છે? ચલો, હવે આપણે શું કરીએ? આ ચુંબકને જરા દૂર લઈ જઈએ. એટલે આ જે ચુંબક છે એને તમે જરા આમ દૂર લઈ જાઓ, આ દિશામાં લઈ જાઓ આનાથી. એટલે તમે આને આ દિશામાં લઈ જશો. જેમ જેમ તમે આને આમ દૂર લેતા જશો તેમ આમાં ફ્લક્સનું મૂલ્ય એટલે સંકળાતી રેખાઓ, ફ્લક્સ રેખાઓ આમાં ગુચળા સાથે સંકળાતી ફ્લક્સની રેખાઓ એ ઓછી થતી જશે. ખ્યાલ આવે છે? તો આમાં જે ચુંબકીય ફ્લક્સ આમાં શું થશે? સંકળાતું ઓછું થતું જશે અને એના કારણે શું થશે ખબર? કે જેમ તમે દૂર લઈ જશો આને, ચુંબકને દૂર લઈ જશો તો આમાં વિદ્યુત પ્રવાહ એ રીતે રચાશે કે સમઘડી દિશામાં કે આ સાઉથ બની જશે અને આ નોર્થ બની જશે. બરાબર છે? તો આને તમે જ્યારે દૂર લઈ જશો ત્યારે એ આ સાઉથ બની જશે અને એનો પછાડીનો ભાગ નોર્થ બની જશે. એટલે આ જે સાઉથ છે હવે આને પાછો અંદરની તરફ ખેંચશે. જ્યારે તમે એને દૂર લઈ જશો ત્યારે આ સાઉથ બની જશે તો હવે એને દૂર જવા દેશે નહીં અને પોતાની તરફ ખેંચશે. ખ્યાલ આવે છે? અને જેમ તમે એને નજીક લાવશો તેમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થઈ જશે? વિષમઘડી દિશામાં. એટલે પાછો જ્યારે અંદર લેવા જશો તો એનો વિરોધ કરવા લાગશે. એનો મતલબ જ્યારે તમે ચુંબકને અંદર લઈ આવો છો તે અંદર આવવા પણ નથી દેતો અને જો તમે એને બહાર દૂર લઈ જાઓ છો તો એને દૂર જવા પણ નથી દેતો. ખ્યાલ આવે છે? તો જે બીજો મુદ્દો છે એને આપણે સમજીએ કે એન ધ્રુવને દૂર લઈ જવામાં આવે તો ચુંબકીય ફ્લક્સ ઘટે છે અને તેથી ગુચળામાં વિદ્યુત પ્રવાહનું સમઘડી દિશામાં રચાય છે. તેથી તે પાછું ચુંબકીય ફ્લક્સને વિરોધ કરે છે. બરાબર? તમે જો ચુંબકને એનાથી દૂર લઈ જાઓ તો આ જે ગુચળામાં છે એ શું બનશે? સમઘડી દિશામાં પ્રવાહ રચાશે અને આ શું બની જશે? સાઉથ. આને આકર્ષવા લાગશે. અને જો તમે એને અંદર લઈ આવો આ દિશામાં અને તમે જો અંદર લઈ આવો તો આમાં વિષમઘડી દિશામાં પ્રવાહ રચાશે અને આ નોર્થ બની જશે. તેથી તમને આ વિરોધ કરશે. બરાબર છે? આ આખી કહાની છે આપણી લેન્સના નિયમની. હવે કેટલાક વિદ્યાર્થીઓને એવો સવાલ આવશે, સર મેં કેવી રીતે માની લઉં કે જો તમે એનને આ બાજુ લઈ આવો તો આના અંદર પ્રવાહ વિષમઘડી દિશામાં જ રચાય અને આ એન જ કેમ બની જાય? બરાબર છે? અને જો મેં આનાથી દૂર જાઉં આનાથી તો આના અંદર પ્રવાહ સમઘડી દિશામાં જ કેમ બને? સમઘડી દિશામાં જ કેમ બને અને આ સાઉથ કેમ બની જાય અને આને કેમ આકર્ષે? આવું કેમ મેં માની લઉં કે આમ જ કેમ ઉત્પન્ન થાય?
જો આપણે આવું ન માનીએ, સમજો થોડી વાર માટે આપણે એવું નથી માનતા કે એવું નથી થતું, આના કરતાં વિરોધ માનીએ. સમજો કે જ્યારે તમે આને અંદર લઈ આવો છો, અંદરની બાજુ એને લાવો છો, આ ચુંબકને તમે અંદરની બાજુ લાવો છો, તો તમે થોડી વાર માટે એવું વિચારો કે આની અંદર સમઘડી દિશામાં પ્રવાહ રચાય છે અને આ શું બની જાય? સાઉથ. તો જેમ તમે અંદર લાવો છો એને લાવવાની જરૂર નથી, એ ઓટોમેટિકલી ખેંચાઈ છે, કેમ કે આ સાઉથ છે, આ નોર્થ છે, બંનેના ધ્રુવો કેવા છે? અપોઝિટ છે. તો જેમ તમે એને અંદર લાવવાનો પ્રયત્ન કરશો ને, તો તમે અહીંયા મૂકશો ને ઓટોમેટિક એને ખેંચી લેશે. ખ્યાલ આવે છે? તો આ તો કંઈ કાર્ય કરવાની જરૂર નહીં પડી, કાર્ય વગર જ અંદર આવી ગયું. તો ઉર્જા સંરક્ષણનો નિયમ તો અહીંયા પાલન થતું નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જાનો નાશ કરી શકાતો નથી. તો આ તો ઓટોમેટિકલી જ થઈ જાય કે તમે એક નોર્થને અહીંયા મૂકો સાઉથ, અને આમાં ઓટોમેટિકલી સમઘડી દિશામાં પ્રવાહ રચાશે, એટલે ચુંબક તો પોતાની જાતે જ એના પાસે ખસી જશે. તો એ શક્ય નથી. એથી કહેવાય કે એ ઉર્જા સંરક્ષણના નિયમનો શું કરે છે? વિરોધી છે. એથી આપણે જે આગળ વિચારેલું છે તે સાચું છે કે જો તમે નોર્થ અંદરની બાજુ લેશો તો આમાં વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ રચાશે. એવી જ રીતે જો તમે એને દૂર લઈ જશો, બરાબર છે, તો એના માટે બી એ જ વસ્તુ શક્ય છે. બરાબર છે? તો તમે આ વસ્તુ સમજી ગયા હશો કે જો તેના કરતાં વિરુદ્ધ આપણે વિચારીએ તો ગુચલાનો ધ્રુવ અને ચુંબકનો જે ધ્રુવ છે, ગુચલાનો જે ધ્રુવ છે તે ચુંબકનો વિજાતીય બને છે, અને વિજાતીય બને છે એનો મતલબ શું થાય? એકબીજાથી વિરોધી બને છે. એના કરતાં ઊંધું વિચારીએ તો આ એન બને ને આ એસ. બરાબર છે? તો આ એન એસ એને ઓટોમેટિકલી ખેંચી લે છે. વિજાતીય ધ્રુવના આકર્ષણના કારણે તે ગતિ કરે છે, એના કારણે શું કરવા લાગશે? તે ગતિ કરવા લાગશે, અને આપણને ખબર છે તે ઉર્જા સંરક્ષણનું ઉલ્લંઘન છે. તેથી આપણે જે પહેલાં વિચારણા કરી હતી તે ઉર્જા સંરક્ષણના નિયમથી સુસંગત છે. બરાબર છે? તો આપણે ભણી લીધું લેન્સનો નિયમ, અને તે ઉર્જા સંરક્ષણના નિયમથી કઈ રીતે સુસંગત છે તેની પણ આપણે માહિતી મેળવી લીધી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, ખૂબ જ શાંતિથી સમજજો. હવે આના પછી 4 થી 5 થિયરીઓ બચેલી છે આના અંદર. બરાબર છે? તો આવી રીતે જ ભણતા રહો, અને મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ. તો તમારે એક્ઝામ એટલે તમારે જે ક્વેશ્ચન છે જે આપવાના છે ગૂગલ ફોર્મમાં, એ કયા ક્વેશ્ચન છે તમારા? એ છે પહેલો ક્વેશ્ચન, વાહકના ગુચલામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનો કયો છેડો કેવા ચુંબકીય ધ્રુવ તરીકે વર્તશે તે સમજાવો. બીજો ક્વેશ્ચન છે લેન્સનો નિયમ લખો અને ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે તે સમજાવો. બરાબર છે? આ બે ક્વેશ્ચનના આન્સર તમારે લખીને આપવાના છે. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. બરાબર છે? ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.